નમસ્તે બધાને. હું છું ડૉક્ટર અંકિત પટેલ, ડૉક્ટર સ્માઇલ ડેન્ટલ ક્લિનિકથી. આજે આપણી જોડે છે ધનશ્રીબેન, કે જે પોતે કેનેડાથી આવ્યા છે. કેમ છો ધનશ્રીબેન? બસ મજામાં. ઓકે. આપણે વાત કરીએ કે તમારે અહીંયા દવાખાનામાં આવવું, દાંતના દવાખાનામાં કેમ આવવું પડ્યું? મારા બધા દાંત તૂટી ગયેલા હતા ને મારાથી ખવાતું નહીં હતું ને હું ખાલી ફ્રન્ટ દાંતથી જ ખાતી હતી. ઓકે એટલી ખરાબ હાલત હતી ને ત્યાં મારાથી જવાય તેવી હાલત નહીં હતી. ઓકે સ્ટોરમાં કામ કરું 7 days a week અને બિલકુલ મારી પાસે ટાઈમ નહીં હતો કે હું જઈ શકું. અચ્છા. ઓકે. ને મને થોડુંક એક્સપેન્સિવ પડ્યું તો મારે આ એડવાઇસ કરી મારા બનાવી. અચ્છા. ઓકે. અનિલભાઈ. હા, અનિલભાઈ. યસ. ઓકે. તમે જ્યારે પહેલી વાર અહીંયા આવ્યા હા, ત્યારે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? તમે પહેલી વાર કે ઇટ ઇઝ વેરી ન્યૂ ફોર યુ ટુ મીટ એની ડોક્ટર્સ, એની ટીમ ઓર સમથિંગ. જ્યારે પહેલી વાર તમે ક્લિનિક પર આવ્યા ત્યારે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો પહેલી વિઝિટનો? પહેલી વિઝિટમાં હું બહુ ગભરાતી હતી કે કેવા ડૉક્ટર હશે ને માણસો કેવા હે, કારણ કે ઇન્ડિયાનું તો ફર્સ્ટ છે. અચ્છા. ઓકે. કારણ કે ને ત્યાં મેં વધારે ટ્રાય કરી પણ તે ત્યાં એ લોકો પેલું ખીજવાય તો નહીં પણ નોર્મલ. ઓકે. પણ અહીંયા મને બહુ ગમ્યું, એકદમ ફ્રેન્ડલી ને છોકરીઓ સાથે મને એવું લાગ્યું કે હું એ મમ્મી ફ્રેન્ડ છું. મારા કરતાં નાની છે પણ એજમાં પણ ને તમારો સ્વભાવ મને વધારે ગમ્યું. થેન્ક યુ. તમે કેનેડામાં કેટલા વર્ષથી છો? તો 27. 27 યર્સ તમે કેનેડામાં જ છો. ઇન્ડિયા તમારા માટે ઘણું નવું થઈ ગયું જ્યારે તમે આવ્યા ત્યારે. ઓકે. આપણે ઇમ્પ્લાન્ટની ઘણી બધી સર્જરીઝ કરી છે, ઘણી બધી જાતના રૂટ કેનાલ્સ કર્યું છે. પહેલાં ઇમ્પ્લાન્ટ માટે તમને કંઈ બીક લાગતી હતી? ના. જ્યારે આપણે ઇમ્પ્લાન્ટની ટ્રીટમેન્ટ કરી ત્યારે દુખાવો કે ડિસ્કમ્ફર્ટ કે એવું તમને તકલીફ કરશે? તો બધી ટ્રીટમેન્ટ વસ્તુથી યુઝ ટુ હતી. અચ્છા. ઓકે. કારણ કે મેં ત્યાં 2021 મેં કરાવેલું રૂટ કેનલ, પણ હું આ ઇન્જેક્શન મારે ને એનાથી મને બીક નહીં લાગતી. ગુડ એનફ. એટલે હું આ વસ્તુથી યુઝ ટુ હતી ને આ કરાવવું જ હતું એટલે એટલું ખરાબ હતું કે મારાથી હસાતું બી નહીં હતું ને હું કોઈની સાથે વાત બી નહીં કરતી હતી. અચ્છા. એટલે અત્યારે કેવું લાગે? અત્યારે બધા સાથે વાતચીત થઈ શકે? હા, બહુ ફાઇન લાગે. લાસ્ટ મોમેન્ટમાં મેં હમણાં જે એટલી શોપિંગ કરી છે ને એ પહેલાં મારાથી થતી નહીં હતી, કારણ કે દાદ નહીં હોય તો જાઉં કેવી રીતના. બરાબર. અને ખાવા પહેલાં કરતાં કમ્ફર્ટેબલ છે હમણાં? હા, પરફેક્ટ છે ખાવા. હજુ આ તો આપણું ઇન્ટરમીડિયેટ સોલ્યુશન છે. ઇટ મીન્સ કે હજુ તો તમે થોડા શોર્ટ ટાઈમ માટે છો અહીંયા, એટલા માટે આપણે ઇન્ટરમીડિયેટ સોલ્યુશન આપ્યું છે. તમે ખાઈ શકશો બધું, તમે સોશિયલી પણ આરામથી મળી શકશો. જ્યારે તમે પાછા આવશો ત્યારે આના કરતાં વધારે ઇમ્પ્રુવમેન્ટ હશે ટ્રીટમેન્ટમાં, કેમ કે જે આપણે મૂક્યા છે તો પાછા આવશો ત્યારે પાછા લોક થશે ને આપણે એવી રીતે ટ્રીટમેન્ટ કરશું. ધનશ્રીબેન હમણાં શોર્ટ ટાઈમ માટે ઇન્ડિયામાં છે. અમે અત્યારે એટલીસ્ટ એમની જે બી કમ્પ્લેન છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે કે ઇમ્પ્લાન્ટ મૂકીને એની બાજુનો જે રાતનો સપોર્ટ ને આપણે બ્રિજને જે એમનો દેખાવ છે, સ્માઇલ અને ચાવવા માટે કેટલીક બેઝિક જગ્યા હું એમ નહીં કહું કે તમે બધું ખાઈ શકશો, પણ તમે દાળ ભાત શાક રોટલી રોટલા બધું ખાઈ શકશો. હાર્ડ વસ્તુ નથી ખાતી. હા, એટલે ઇન શોર્ટ આ દાંતથી પણ તમારાથી ખવાશે બધું એમ. એટલે કમ્ફર્ટ તમે કહેશો કે આ રેસ્ટોરન્ટ એવું નથી આ નહીં મંગાવી શકો, તમે બધું જ મંગાવી શકશો, બધું જ ખાઈ શકશો. મેં 2-2.5 મહિના જે દાળ ભાત ખાધું છે ને ભૂલમાં બી નહીં ના જ પાડું. ડન. બધું તમારી ખવાશે અને હોપ કે તમને ક્યાંય તકલીફ ના પડે. ત્યાં તમને કોઈ પણ તકલીફ મને ક્યાં પડે છે રિસેપ્શન પર કોન્ટેક્ટ કરજો, ડાયરેક્ટ મારી સાથે પણ કોન્ટેક્ટ થઈ શકે. તમે ત્યાં છો એટલે આપણે થોડો સમયનો પેલો પ્રોબ્લેમ નડશે. તમે વોટ્સઅપ પર ઓડિયો મેસેજ મોકલી શકો મારા નંબર પર, ક્લિનિકના નંબર પર. જેવા અમે સાંભળીશું તરત તમને વોટ્સઅપ ઓડિયો મોકલી આપશો, એટલે તમારી પણ ઊંઘ ત્યાં ડિસ્ટર્બ થાય નહીં. ઘણા શું થાય છે કે આપણે કમ્યુનિકેશન્સના વાતચીતમાં ફોન માટે 2-3 દિવસ નીકળી જતા હોય છે. અમે લોકો જોઈએ કે દરેક કન્ટેના પેશન્ટ અમે એ જ કહીએ છીએ કે ટાઈમ જે ઇસ્યુઝ છે એને સોલ્વ કરવા માટે તમે એક ઓડિયો મોકલી આપો ને હું સામે તમારી વાતનો ઓડિયો સામેથી મોકલી આપીશ. તમારું ત્યાં સમાધાન થઈ જાય. ત્યાં પણ મારે કદાચ ન કરો નાના તમારે ડેન્ટિસ્ટ પાસે જવું પડે ને ત્યાં એમને કંઈ પણ પૂછવું હોય તો વી આર 24/7 અવેલેબલ. ઓકે. ધનશ્રીબેન છે આપણી જોડે. એનો પણ બગાડી ઉડી ગયો તમારું. ઓકે. અમને પણ બહુ મજા આવી. ધનશ્રીબેનનો એક સૌથી એડવાન્ટેજ છે કે સી ઇઝ ઓન ધ ટાઈમ ઓલ ધ ટાઈમ, અને ટ્રીટમેન્ટ વખતે બી શી અન્ડરસ્ટેન્ડ ધી કન્ડિશન્સ કે ભાઈ હા થોડી વાર લાગશે, આ છે તે છે. બાકી અમને કોઈ દિવસ તમારા તરફથી વી આર ગ્લેડ ટુ ટ્રીટ યુ કે ટ્રીટમેન્ટ કરતી પણ અમને આનંદ આવે કે નહીં ધનશ્રીબેનનું કામ છે શાંતિથી કરીએ, ભલે ઓકે બાકી બધા પેશન્ટને મોકલીને પહેલાં તમારું પતાવી દઈએ, શાંતિથી છેલ્લે પતાવીએ એમ.
સો વી ઓલ્સો એન્જોયડ યોર કંપની અને આપણે બધાને બહુ આનંદ થયો. મને બી કારણ કે હું જે ટાઈમે તમે મને બોલાવતા હતા તે ટાઈમે હું તમને એડજસ્ટ કરાવતી હતી ને તમે મને કરી આપતા હતા એટલે આઈ એમ સો હેપી તે રીતે બી. ઓકે, થેન્ક યુ દર્શીભાઈ. ઓકે દર્શન, બીજું કંઈ તમારે, આ તો ડેન્ટિસ્ટની વાત થઈ. હા. ઓકે, બિકોઝ યુ આર એડલ ટુ મી, સો તમે મારા કરતાં દુનિયા બી વધારે જોઈ છે. not to be like that. પણ એક મોટા બેન તરીકે એક વાત કરી શકાય કે તમે એટલીસ્ટ કંઈક એવું, હું દરેક પેશન્ટને એમની લાઈફને એક લેસન્સ પૂછતો હોઉં છું. જસ્ટ ખાલી કેમ કે આપણને અમારો સૌ શીખવાનો છે દરેક જગ્યાએથી. Okay. જેમ કે ડેન્ટિસ્ટ્રી મારો વિષય છે, પણ તમે એટલીસ્ટ કંઈક એવું કંઈક લીટી કે કંઈ એક વાક્ય કે જેનાથી અમને થોડો ફાયદો થાય. લાઈફ લેસન્સ એટલે કે તમને કઈ વસ્તુ તમારા જીવનમાં વધારે પરફેક્શન તરફ લઈ જાય છે? કોઈ નહીં. એકચ્યુઅલી તો એવું કંઈ છે નથી, પણ લાઈફમાં બહુ સ્ટ્રગલ કરવાની આવી ને જે વસ્તુ મેં સ્ટ્રગલ કરી તે હું ચાહું કે કોઈને નહીં કરવું પડે. કારણ કે હું એકચ્યુઅલી હું રેમ છું ત્યાં સિંગલ મધર તરીકે. ઓકે. ને મારા લાઈફમાં બહુ ઉતાર ચઢાવ છે, હજુ બી છે, પણ હું ચાહું કે કોઈને આવે નહીં. તો મને કંઈ નહીં જોયા, બધા સારા રહે એ બધા હેપી રહે, બીજું તો કંઈ નહીં. યસ. સો થેન્ક યુ સો મચ દર્શીભાઈ. ઓકે, સો થેન્ક યુ બધાને. થેન્ક યુ.